દોસ્તો આ औरत કહે છે કે જો કરણ તમારી મમ્મી આવી રહી છે તો આ માજીને આવતા જોઈને આ ભાઈ બોલે છે કે રે ફરીથી આવી ગયા બુઢિયા પૈસા માંગવા માટે તો એની પત્ની કહે છે કે રે કરણ તમે આ કેવી વાત કરી રહ્યા છો એ તમારી માં છે તો એનો પતિ કહે છે કે રે એ બધું કયું ભાડમતું એ આવે એટલે કહી દેજે કે કરણ તો બહાર ગયો છે અને જલ્દીથી કાઉન્ટરની નીચે સંદેશ જાય છે તારે આ માજી ત્યાં આવીને એમના છોકરા વિશે પૂછવા લાગે છે તો औरत એના પતિ સામું જોઈને જુઠ્ઠું બોલે છે કે રે માજી કરણ તો બહાર ગયા છે તો આ માજી કહે છે કે પણ બેટા હવે તો મારી ફોન ઉપર એની સાથે વાત થઈ છે અને કહ્યું કે હું દુકાન ઉપર છું એટલા માટે હું આવીશું અને મારે એનું એક જરૂરી કામ છે તો औरत કહે છે કે માજી તમારે જે કામ હોય તમે મને બતાવી દો એમને આવ્યા પછી હું એમને બતાવી દઈશ તારે આ કમીનો કહે છે કે મને ખબર છે કે આ શું લેવા આવી છે આ જરૂર પૈસા માંગવા આવી હશે અરે આ લોકોની મદદ કરી કરીને હું થાકી ગયો છું અને ઇશારો કરીને એની માને ત્યાંથી કાઢી મૂકવાનું કહે છે તો औरत કહે છે કે માજી તમારે જે કામ હોય તમે મને બતાવી દો તારે આ માજી એમની સાડીના પલ્લુમાંથી 2 સોનાના કંગન કાઢે છે અને હવે તો માજીએ જે કહ્યું એ સાંભળતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો બસ માજી કહે છે કે સવારે ફોન ઉપર કહી રહ્યો હતો કે એનું બિઝનેસમાં 50,000 નું નુકસાન ગયું છે અને બહુ પરેશાન લાગી રહ્યો હતો એટલે હું એને કંગન આપવા આવી હતી કેમ કે એનું કામ ફરીથી સારી રીતે ચાલી શકે।